રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જામનગરમાં નૈનાબા જાડેજાની આગેવાની હેઠળ ક્ષત્રિય સમાજની બહેનોએ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. રિપોર્ટર બાબુ આહિર, NN ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. લાખોની સંખ્યામાં તમે જોઈ શકો છો, લાખોની સંખ્યામાં લોકો અમારી સાથે છે, હજારોની સંખ્યામાં અમારી ક્ષત્રિયાણી બહેનો બારે આપ એનો અવાજ સાંભળી શકો છો. કારણ કે આજે એનો રોષ છે, તમે જે અપમાન કર્યું છે, આજે એનો રોષ છે. તમે હજી સુધી અમને સાંભળી નથી રહ્યા, એનો રોષ છે. તો આ રોષ દર્શાવવા માટે આજે અમે કલેક્ટર કચેરી આવીએ છીએ આવેદનપત્ર દેવા માટે કે રૂપાલાને અહીંથી હટાવો, હવે બહુ થઈ ગયું. અમે તમને બહુ રિક્વેસ્ટ કરી, પ્લીઝ આપ સાંભળી લ્યો તો સારું છે. હજી અમે આ જ શબ્દ ઉચ્ચારીએ છીએ, પણ મને એવું લાગે છે કે હવે આનાથી આગળ જવું પડશે એવું લાગી રહ્યું છે. પુરુષોત્તમભાઈ રૂપાલાએ પોતાના નિવેદનમાં એવું આપ્યું છે જેથી કરીને અમારા તમામ ક્ષત્રિય બહેનોની લાગણી દુભાઈ છે અને લાગણીમાં રોષની પ્રગટ્યો છે. તો અમે સમગ્ર જામનગરના ક્ષત્રિય બહેનો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અમારી રોષની લાગણી વ્યક્ત કરીએ છીએ. અને અમારી મુખ્ય માગણી એક જ છે, જે સંકલન સમિતિએ કહ્યું છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. જો ટિકિટ રદ નહીં થાય તો અમારા ક્ષત્રિય સમાજ દ્વારા જે વિવિધ કાર્યક્રમો થશે ને, જેનો બહિષ્કાર થશે ને સત્યાગ્રહ થશે, તો એમાં પણ અમારો પૂરતો સમાજ સાથે છે. અને એ છતાંય પણ જો ટિકિટ રદ નહીં થાય તો પૂરા ભારતના ક્ષત્રિય સમાજો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે અને અન્ય પક્ષને સમર્થન આપશે. જેમાં અમે સંકલન સમિતિ જે પક્ષ માન્ય કરશે એને અમે